વેલકમ બેક। ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે અને ગજરાજ અત્યારે કાલુપુર સર્કલ ખાતે પહોંચ્યા છે। અખાડા અત્યારે સરસપુર ખાતે પહોંચવા આવ્યા છે અને અત્યારે સરસપુરમાં અમી છાંટણા પડી રહ્યા છે। આ અદ્ભુત દ્રશ્ય 24 કલાકની ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ભીડ અત્યારે સખત છે। ભગવાન જગન્નાથજીના એક ઝલક જોવા માટે, એક આશીર્વાદ મેળવવા માટે ભક્તોમાં અત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આખા ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી લોકો અત્યારે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે આવી પહોંચ્યા છે। અમી દ્રષ્ટિ મેળવવા માટે ભક્તોનો મોટી સંખ્યામાં ધસારો અત્યારે જોવા મળી રહ્યો છે। ખલાસી ભાઈઓ કે જે અત્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ અત્યારે ખેંચી રહ્યા છે। રાયપુર ચકલા વિસ્તાર ખાતે અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહોંચી છે અને આ યાત્રામાં 2500 જેટલા સાધુ સંતો પણ જોડાયેલા છે। બીજી બાજુ 16 કિલોમીટરનો જે રૂટ છે ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અત્યારે ઠેર ઠેર તૈનાત કરવામાં આવી છે। ડ્રોન કેમેરાની મદદથી અત્યારે નજર રાખવામાં આવી રહી છે। એઆઈ ટેકનોલોજીનો અત્યારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા અત્યારે ખાડિયા વિસ્તાર ખાતે પહોંચી છે અને ખાડિયામાં પણ લોકો અત્યારે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે। આખા રૂટ પર અત્યારે ચાંપતો બંદોબસ્ત અત્યારે ખડકી દેવામાં આવેલો છે। જે રૂટ પરથી 16 કિલોમીટરનો રૂટ છે અને ત્યાં એઆઈ ટેકનોલોજીની મદદથી અત્યારે બાજ નજર રાખવામાં આવી રહી છે। મહાપ્રસાદનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ રથયાત્રામાં દેશ વિદેશથી 2500 જેટલા સાધુ સંતો પણ જોડાયેલા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અત્યારે જે રથયાત્રા છે તે અત્યારે ખાડિયા વિસ્તાર ખાતે પહોંચી છે। 24,000 જેટલા પોલીસના કર્મચારીઓ તૈનાત છે અને આ રથયાત્રામાં વિવિધ ટેબ્લો પણ છે। વિવિધ ટેબ્લોમાં દેશમાં જે ગતિવિધિઓ થતી હોય છે એની અભિકૃતિ દર્શાવતા એ ટેબ્લો કે જે અત્યારે આકર્ષણનું કેન્દ્ર બનેલા છે। વિવિધ કરતબબાજો પોતપોતાના અલગ અલગ કરતબો પણ બતાવી રહ્યા છે। 18 જેટલા ગજરાજો હતા કે જેમાંથી 3 જેટલા ગજરાજો બેકાબુ થયા હતા, તેમને બાદ કરતા 15 જેટલા ગજરાજો એક હરોળમાં ચાલી રહ્યા છે અને જે રથ છે ભગવાન જગન્નાથજીનો રથ, ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીનો રથ કે જેને ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવી રહ્યા છે। વર્ષનો આ ખૂબ જ મહત્વનો દિવસ એટલા માટે છે કે ભગવાન સામે ચાલીને દર્શન આપવા માટે આવતા હોય છે ત્યારે મહાપ્રસાદનો પણ ઘણો બધો મહિમા રહેલો છે। અત્યારે અમી છાંટણા પણ ઘણા બધા વિસ્તારોમાં પડી રહ્યા છે। કલ્પધ્વજ રથમાં બહેન સુભદ્રાજી સવાર છે। સાડી પોશાક, રજવાડી પોશાકમાં ભગવાન જગન્નાથજી કે જેઓ લોકોને દર્શન આપવા માટે, આશીર્વાદ આપવા માટે અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે। ત્યારે 4 અલગ અલગ આ દ્રશ્ય છે કે જેમાં એક ભગવાન જગન્નાથજીના દ્રશ્ય છે, બીજી બાજુ કે વિવિધ જે ટેબ્લો છે એ અમે આપને બતાવી રહ્યા છીએ। ત્રીજા દ્રશ્યમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। બંને દ્રશ્યમાં એક આગળનો જે રૂટ છે એમાં પણ પોલીસ દ્વારા જે ફૂટ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। 24 કલાક પર રથયાત્રાની પળે પળની અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી